વિવિધ વકીલ મંડળોની જેમ ગતરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે ગઈકાલ સવારથી વકીલોનું મતદાન 11 વાગ્યાથી શરૂ થયું હતું, જે બપોરે 1 વાગ્યા સુધીમાં 68% મતદાન પૂર્ણ થયું હોવાની માહિતી ચૂંટણી કમિશનરે જણાવી હતી. તો ઉપલેટા વકીલ મંડળની યોજવામાં આવેલ ચૂંટણી માટે ઉપલેટાના કુલ 120 જેટલા વકીલ મતદારો નોંધાયેલ હોવાની માહિતીઓ પ્રાપ્ત થવા પામી છે. ત્યારે શાંતિપૂર્ણ રીતે યોજાયેલ આ મતદાનના પ્રમુખ પદ માટેના 3 ઉમેદવારો અને ઉપપ્રમુખ પદ માટેના બંને ઉમેદવારો સહિતનાઓ પણ એક સાથે બેસતા જોવા મળ્યા હતા. તો ગુજરાત રાજ્યમાં આ વખતે 250 કરતાં પણ વધારે વકીલ મંડળોની ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5:30 વાગ્યા બાદ મતગણતરી શરૂ કરાઈ હતી. ત્યારે આ ચૂંટણીમાં સેક્રેટરી તરીકે એડવોકેટ કેતન બારૈયા અને ખજાનચી તરીકે એડવોકેટ ભાલચંદ્ર રાવ મેઘમહુ બિનહરીફ જાહેર થયા હતા. તો પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ એડવોકેટ નિલેશ જોશી, પૂર્વ પ્રમુખ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા અને સિનિયર એડવોકેટ કિશોર રાણીગા વચ્ચે મુકાબલો હતો. તો ઉપપ્રમુખ પદ માટે એડવોકેટ વિરલ કાલાવાડિયા અને એડવોકેટ સુમિત જરેરા વચ્ચે જંગ જામી હતી. ત્યારે કુલ 120 મતદારો પૈકીના 109 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. તો પ્રમુખ પદના માટેના ઉમેદવારમાં એડવોકેટ નિલેશ જોશીને 26 મત, એડવોકેટ કિશોર રાણીગાને 39 મત અને એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 40 મત મળ્યા. જ્યારે ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર એડવોકેટ વિરલ કાલવાડિયાને 81 મત તેમજ એડવોકેટ સુમિતા જરેરાને 23 મત મળ્યા હતા. તો મતદાનના પ્રમુખ પદ માટે નોટમાં 2 મતદાન થયા છે, ત્યારે ઉપપ્રમુખ માટે 3 મતના નોટોના પડ્યા છે. તો વિજેતા થયેલા ઉમેદવારોને સાચી વકીલો દ્વારા હાર પૂરા કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.